જય જય ગીર ગુજરાત, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રેમમાં। તો સતવારા સમાજની ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરીશ અમે સમસ્ત નાતને સમૂહ ભોજન કરાવવાના છે। તો એ ભાઈ જોડે વાત કરીશું। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઉપર, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો એ ભાઈ જોડે વાત કરીશું। જય સિદ્ધનાથ। આજે અમારા પપ્પાની એવી ઈચ્છા હતી કે આખા લીમડી નાત સમૂહ ભોજન કરવું, તો અમે એમની ઈચ્છા મુજબ આજે આ સમૂહ ભોજન કરી રહ્યા છીએ। અને અમને નાતનો પણ એટલો બધો સહકાર છે, અને અમારા આગેવાનો અને અમારા જે પરાના આગેવાનો છે અને જે સ્વયંસેવકો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને એ બધા જ ખડા પગે, અને અમે કાલના આમ તો 8 દિવસથી બધા જ આગેવાનો અમારી સાથે છે। સમાજના આગેવાનો, બધા કાર્યકરો અને બધા સ્વયંસેવકો બધા જબરજસ્ત રીતે ઉત્સાહી સાથે અને આ પ્રસંગને એવો સરસ મજાનો માણી રહ્યા છીએ, અને અમને પણ એટલો બધો આનંદ થાય છે। અને આખા સમાજનો અમે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરીએ છીએ। અસ્તુ। ખૂબ ખૂબ ધન્યવાદ। જે સરસ મજાની જે અમારા ભાઈએ વાત કરી કે આ સમૂહ ભોજન કરવાથી સમાજનો પણ સાથ સહકાર મળેલો છે અને સૌનો આભાર પણ માને છે। સાથે સાથે દાદા જોડે પણ વાત કરીશું। દાદા એનાથી અમે અમારા ભાઈનો પણ જ્ઞાતિવાદ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઉત્તરાયણ, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। ભારત માતા કી જય, વંદે માતરમ। તો આજના એટલે દેવ દિવાળીનો દિવસ છે, ત્યારે અમારા દલવાડી સમાજની ભવ્ય સમૂહ ભોજનનો જે કાર્યક્રમ છે, તો આ સમૂહ ભોજન કોણ કરે છે એની પણ માહિતી લઈશું। સાથે સાથે આ કેટલા જે લોકો છે દલવાડી સમાજના, એનું સમૂહ ભોજન કેટલા માણસો છે એની પણ માહિતી લઈશું। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઉત્તરાયણ, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો એક રસોઈયા ભાઈ છે, તેમની જોડે પણ વાત કરી। સાહેબ, તો તમે કેટલા માણસની આજ રસોઈ બનાવવાના છો? આજે 5,500 માણસ। 5,500 માણસ। સાથે સાથે તમે સમાજની અંદર આ પૈસા લો છો કે ફ્રીમાં? ના, ફ્રીમાં જ છે। બહુ સરસ મજાની જે ભાઈ છે, દલવાડી સમાજના જે ભાઈ છે, સેવાનું કામ કરે છે, સિદ્ધનાથ ટેટર્સ એ સરસ મજાનું જે કામ કરે છે। જે પણ સમાજના જે સેવાકીય કાર્યક્રમ હોય, તે સમાજની નાત હોય, સમાજના સમૂહ લગ્ન હોય કે અન્ય કોઈ મંદિરોનું સેવાનું કામ હવે બિલકુલ ફ્રી કરી દેવામાં આવે છે। તો મહેશભાઈ એટલે સિદ્ધનાથ કેટરર્સ, એમનું અવશ્ય ને અવશ્ય મુલાકાત લેજો। આપના ઘરે જે પણ પ્રસંગ હશે તો સરસ મજાની અને બેસ્ટ અને સારી ક્વોલિટીની તેમજ સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપશે એવા મહેશભાઈ। તો મહેશભાઈ, તમે ડીશ ઉપર કઈ રીતે કામ કરો છો એની વાત કરશું। ડીશ ઉપર, મજૂરી ઉપર, કેટરર્સ ઉપર, બધી રીતના। બરાબર। તો મહેશભાઈ, જે પણ તમારે દાખલા તરીકે ઉધડું દેવું તો ઉધડું પણ કરી દેશે, ડીશ ઉપર કરાવો તો ડીશ ઉપર, અને મજૂરી ઉપર પણ આજે મહેશભાઈ સિદ્ધનાથ કેટરર્સ છે એક તમને કામ કરી, તો અવશ્ય મહેશભાઈનો મુલાકાત લેજો। સાથે સાથે કમલેશભાઈ જોડે પણ વાત કરીશું। કમલેશભાઈની વાત કરીએ તો કમલેશભાઈ શાક માર્કેટના હોલસેલના વેપારી છે। સાથે સાથે એક સમાજ સેવક પણ છે, સમાજને લગતી સેવા પણ કરે, સાથે અન્ય સેવાકીય સંસ્થા સાથે પણ જોડેલા છે। તો જય સિદ્ધનાથ। તો આજના નાતની વસ્તુ કોણ નાતી કરે છે એની થોડી માહિતી આપશો સાહેબ? આજે અમારે સમૂહ જ્ઞાતિ ભોજન છે, જેની અંદર ધનજીભાઈ ડાયાભાઈ જે છે તેમના સ્વર્ગવાસી પત્ની છે, એમના અનુસંધાનમાં જ્ઞાતિ ભોજન એમને રાખેલ છે। અને તમામ અમારા સતવારા સમાજના પ્રમુખોથી માંડીને બધા આગેવાનો હાજર છે, અને તમામ કાર્યકરો જે પોતે જાતે જ રસોઈ બનાવે છે। અને સમૂહમાં મહેશભાઈ છે, મહેશભાઈ ધનજીભાઈ, જે રસોઈ મફતમાં 1 પણ રૂપિયો લીધા વગર દરેક ધાર્મિક કામોની અંદર દરેક જ્ઞાતિ ભોજનમાં અમને ફ્રીમાં સેવા આપે છે। અને દરેક જગ્યાએ એમનું કેટરર્સનું કામકાજ છે। અને આ તમામ કાર્યકરો જે છે અમારી જ્ઞાતિના છે, અને તમામ કાલથી ચાલુ કરી અને આજ સુધી તમામ પતે નહીં ત્યાં સુધી તમામ કાર્યકરો છે, જે તમે જોઈ શકો છો રસોડાની અંદર બધા કામો કરે છે। પોતે જાતે જ રસોઈ બનાવે છે, જાતે જ લાડુ, દાળ ભાત, શાક, પૂરી, ભોજન રાખેલ છે, અને એ અનુસંધાનમાં આ કાર્યક્રમ રાખેલ છે। વાત કરી કે આ જ્ઞાતિ ભોજન જે ભાઈ વાત કરી એ ભાઈ કરાવે છે। સાથે સાથે અમારા ઘનશ્યામભાઈ છે, અને અમારા જ્ઞાતિના આખા ગામના લીમડી સતવારા સમાજ જ્ઞાતિના આગેવાન છે અને પ્રમુખ છે। અને બીજા મૂળજીભાઈ છે, તે અમારા મેન કાર્યકર છે, ખજાનચી છે, અને એમનો તમામ વહીવટ એટલો બધો ચોખ્ખો કે પોતે વહીવટદારમાં 1 નંબરમાં એમનું નામ આવે છે। તે મૂળજીભાઈ છે, સચોટ ને વ્યવસ્થિત વહીવટ કરે છે, દરેક કાર્યક્રમની અંદર એમનો ક્લીન વહીવટ હોય છે। અને આ સાથે અમારા કાર્યકર અત્યાર સુધીમાં કામકાજ કરે છે, એમનું નામ મહેશભાઈ છે। બીજા કાર્યકરો પણ સાથે છે, દબાભાઈ છે, જે ટેમ્પોમાં કાયમ માટે ટેમ્પો અમને કાયમ જ્ઞાતિ માટે ફ્રીમાં બધા ફેરા કરી આપે છે। એવી દરેક જાતની અલગ અલગ બધાની સેવાઓ જ્ઞાતિને અંદર ફ્રીમાં આપેલ છે। જે સરસ મજાની જે દલવાડી સમાજની ભવ્ય
જે સેવાકીય બાબત પણ સાંભળી, સાથે સાથે આપણે જે પ્રમુખ હતા એમની જોડે પણ આપણે વાત કરી. એ સિદ્ધનાથ દાદાને પ્રાર્થના કરી કે અમારા સમાજની અંદર હે દાદા સુખ શાંતિ આપજો અને સૌના જીવનમાં દાદા આનંદ આપજો અને અમારો સમાજ બધી બાબતમાં, એજ્યુકેશનના બાબતમાં, તેમજ ઉદ્યોગના બાબતમાં, અન્ય બધામાં વિકાસ થાય એવી દાદા તમે અમને બધાને આશીર્વાદ આપજો. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઓઇમ્પિરમ, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ. ભોજન છે એનો આપણે વિડીયો બતાવ્યો ત્યારે અહીંની જે યુવા ટીમ છે જોરદાર રીતે સેવા કરી રહી છે એ તમને બતાવીશ. તમે જો આ જે યુવા ટીમ છે એ જે મતલબ જે શાક બનાવવાનું છે, રસોઈ બનાવવાનું છે, એનો ડિપાર્ટમેન્ટ છે, જે આ ભાઈઓ છે બધા એ બધું કામ કરે છે. તો આપણે જોશું કઈ રીતે આ દાળ નહીં બનાવે છે. હવે જોઈ રહ્યા છો આ ભાઈ સરસ મજાની જે દાળ હલાવે છે એ બતાવી રહ્યો છે. જો આ સરસ મજાની દાળ રામ એ બનાવી રહ્યા છે અને જો સરસ સુગંધ પણ એટલી મસ્ત આવે, કારણ કે આ સમૂહ ભોજન છે અને મહાપ્રસાદ પણ છે અમારા સમાજનો. તો આ જાતની દાળ પણ આ ભાઈ બનાવે છે. જય સિદ્ધાર્થભાઈ. સાથે સાથે આ ભાઈ જે અમારા છે ત્રિભુવનભાઈ એ શાક હલાવે છે. તમે જો તો આ ટાઈપની અમારા જે યુવા છે બધા એ સેવા કરે છે. સાથે સાથે તમને લાડુ પણ બનાવીશ, કેટલા લાડુ બનાવે છે એ પણ હું તમને બતાવીશ.